હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વેજ ટોસ્ટ સેન્ડવિચની રેસીપી. તો સ્કૂલ અને કોલેજના સમયમાં કેન્ટીનમાં મળતી ક્રિસ્પી ટોસ્ટ સેન્ડવિચ ખાવાની એક અલગ જ મજા હતી. આજે આપણે ઘરે ફક્ત 2 મિનિટમાં સેન્ડવિચનો સ્પેશિયલ મસાલો તૈયાર કરશું અને શાકભાજી, ચટણી અને ચીઝ સાથે સેન્ડવિચની અંદરનો ભરવાનો મસાલો તીખો અને એકદમ ચટપટો બનાવશું. અને તૈયાર થતા મસાલા સાથે ડબલ લેયરમાં બનતી ટોસ્ટ સેન્ડવિચ સ્વાદમાં જબરજસ્ત લાગે છે, જેને આપણે હેન્ડ ટોસ્ટર અને રેગ્યુલર પેન ઉપર મિનિટોમાં તૈયાર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં બજાર જેવો સેન્ડવિચ મસાલો બનાવવા મેં જીરું લીધેલું છે. તો ઘરમાં રહેલી મોટી ચમચીના માપથી 2 મોટી ચમચીલું જીરું વઘારિયામાં એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચીલા મરીના દાણા, 1 મોટી ચમચીલા લવિંગ અને 1 મોટી ચમચીલી લીલી વરિયાળી એડ કરી દઈએ. સાથે અડધા નંગ જેટલું ચક્રફૂલ એડ કરીને મસાલાને ધીમા ગેસ પર રોસ્ટ કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ મસાલા એકદમ સારી રીતે રોસ્ટ થઈને તેમાંથી સુગંધ આવવા લાગી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને મસાલાને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ. અને હવે શેકાયેલા મસાલાને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે અડધી ચમચીલી હિંગ, અડધી ચમચીલો સૂંઠ પાવડર, 1 મોટી ચમચીલો સંચળ પાવડર અને મેં આમચૂર પાવડર લીધેલો છે. તો 2 મોટી ચમચીલો આમચૂર પાવડર એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ અનારદારના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 2 મોટી ચમચીલું મીઠું એડ કરી દઈએ. તો મીઠાનું આ માપ મસાલામાં એકદમ પરફેક્ટ છે. હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો સ્પેશિયલ સેન્ડવિચ મસાલો તૈયાર થઈ ગયો છે. તો ફક્ત 2 મિનિટમાં આપણો સ્પેશિયલ સેન્ડવિચનો મસાલો તૈયાર થઈ ગયો છે. જનરલી સેન્ડવિચ બનાવતી વખતે આપણે મસાલામાં મીઠું, મરી અને ચાટ મસાલા પાવડરને એડ કરતા હોય છે, પણ આ સ્પેશિયલ સેન્ડવિચ મસાલા સાથે સેન્ડવિચનો સ્વાદ એકદમ બજાર જેવો આવશે. સાથે તૈયાર થયેલા મસાલાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. અને સેન્ડવિચ સિવાય આ મસાલાનો ઉપયોગ તમે મસાલા છાશ, રાયતા કે પછી ચાટમાં પણ કરી શકો છો. અને હવે સેન્ડવિચ માટે સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવવા મેં આ 2 કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે. સાથે તીખાશ માટે 4 થી 5 તીખા લીલા મરચા, 1 ઇંચ જેટલા આદુના ટુકડા, 7 થી 8 લસણની કળી અને થોડા લીમડાના પાન એડ કરી દઈએ. અને 1 ચમચી જેટલો સ્પેશિયલ સેન્ડવિચ મસાલો એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચીલો લીંબુનો રસ અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 પિંચ જેટલી ખાંડ એડ કરી દઈએ. અને હવે ચટણીને થિકનેસ આપવા માટે મેં અહીંયા 2 નંગ જેટલી બ્રેડ સ્લાઇસ લીધેલી છે. તેને ટુકડા કરીને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે ફક્ત અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી સ્પેશિયલ સેન્ડવિચની ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી સાથે સેન્ડવિચ સ્વાદમાં જબરજસ્ત લાગે છે. હવે સેન્ડવિચની અંદરનો ભરવાનો મસાલો બનાવવા મેં 1 કપ જેટલા ઝીણા સુધારેલા કેપ્સિકમના ટુકડા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી અને મેં 1 કપ જેટલા ઝીણા સુધારેલા ગાજરના ટુકડા લીધેલા છે. તો મેં ગાજરને ચોપરમાં ચોપ કરેલા છે. તમે તેને ખમણીને પણ લઈ શકો છો. સાથે 1 મોટી ચમચીલો સેન્ડવિચ મસાલો એડ કરી દઈએ અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સેન્ડવિચ મસાલા એડ કર્યા પછી આપણે બીજા કોઈ પણ મસાલા એડ નથી કરવાના. તો મસાલો એકદમ સારી રીતે શાકભાજીમાં ભળી ગયો છે. હવે તૈયાર કરેલી ગ્રીન ચટણીમાંથી અડધી વાટકી જેટલી ચટણી મસાલામાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા વજનમાં 150 ગ્રામ અને એક મોટી સાઇઝનો ચીઝનો ટુકડો લીધેલો છે. તમે તેની જગ્યાએ 3 નંગ જેટલી ચીઝ ક્યુબ પણ લઈ શકો છો. હવે તેને ખમણીને મસાલામાં એડ કરી દઈએ. તો મસાલામાં થોડું ચીઝ એડ કરવાથી સેન્ડવિચનો સ્વાદ એકદમ વધી જાય છે. તો મેં ચીઝને સારી રીતે ખમણી લીધેલું છે. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો તીખો અને એકદમ ચટપટો સેન્ડવિચની અંદર ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો સેન્ડવિચ માટે ગ્રીન ચટણી બનાવતી વખતે આપણે ચટણીને ક્યારેય પતલી નથી કરી દેવાની. જો ચટણીમાં પાણીનો ભાગ વધુ હશે તો પાણી બ્રેડમાં એબ્ઝોર્બ થશે અને આપણી સેન્ડવિચ ક્રિસ્પી તૈયાર નહીં થાય. સાથે ચટણીમાં થિકનેસ દેવા માટે મેં તેમાં 2 નંગ જેટલી બ્રેડ સ્લાઇસ એડ કરેલી છે. તમે તેની જગ્યાએ દાળિયાની દાળનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે સેન્ડવિચના મસાલામાં ચટણી સાથે આપણે જે શાકભાજી એડ કરીએ છીએ તેને આપણે થોડા ઝીણા સુધારી લેવાના છે, જેથી તે મસાલામાં એકદમ સારી રીતે ભળી જાય અને સેન્ડવિચ ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવે. સાથે મસાલામાં શાકભાજી અને ચટણી સાથે મેં થોડું ચીઝ એડ કરેલું છે. ચીઝને લીધે સેન્ડવિચના મસાલાનો સ્વાદ તો વધી જાય છે, પણ ખાતી વખતે સેન્ડવિચ એકદમ ક્રીમી લાગે છે. હવે સેન્ડવિચ બનાવવા માટે મેં બ્રેડ સ્લાઇસ લીધેલી છે. તેની ઉપર થોડું બટર લગાવી દઈએ. તો મસાલો એડ કરતાં પહેલાં બ્રેડ ઉપર થોડું બટર લગાવવાથી મસાલામાં રહેલું પાણી બ્રેડમાં એબ્ઝોર્બ નથી થતું અને આપણી સેન્ડવિચ ક્રિસ્પી તૈયાર થાય છે. અને હવે તૈયાર કરેલા મસાલામાંથી 2 મોટી ચમચીલો મસાલો બ્રેડ ઉપર એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. એ આપણે મસાલાનું મીડિયમ થીક લેયર કરવાનું છે. વધુ પડતું જાડું કે પતલું લેયર નથી કરવાનું. તમે મસાલાને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દીધેલો છે. હવે મેં અહીંયા બીજી બ્રેડ લીધેલી છે. તેની ઉપર પણ બટરને લગાવી દઈએ અને હવે તેને પહેલી બ્રેડ ઉપર રાખી દઈએ અને તેની ઉપર પણ ફરી પાછો 2 મોટી ચમચીલો મસાલો રાખીને તેને પણ સ્પ્રેડ કરી દઈએ.
તો અહીં આપણે સેન્ડવિચને ડબલ લેયરમાં તૈયાર કરીએ છીએ. તો મેં મસાલાને સ્પ્રેડ કરી દીધેલો છે. હવે મેં આ ત્રીજી બ્રેડ લીધેલી છે, તેની ઉપર બટરને લગાવી દઈએ અને બટરવાળી સાઈડને આ રીતના ઊંધી રાખી દઈએ. તો મસાલા સાથે ડબલ લેયરમાં આપણી સેન્ડવિચ ભરાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે સેન્ડવિચ ટોસ્ટરમાં એકદમ સારી રીતે સમાઈ જાય તેના માટે છરીની મદદથી તેના કોર્નર્સને કટ કરી લઈએ. તો મેં કોર્નર્સને કટ કરી લીધેલા છે. હવે સેન્ડવિચ ટોસ્ટ કરવા માટે રેડી થઈ ગઈ છે. તો હવે તેને ફટાફટ ટોસ્ટ કરવા માટે મેં હેન્ડ ટોસ્ટર લીધેલું છે. સેન્ડવિચ રાખતા પહેલાં ટોસ્ટરને થોડી વાર માટે ગરમ કરી લેવાનું છે. તો ટોસ્ટર થોડું ગરમ થઈ ગયું છે. હવે તેને ખોલી લઈએ અને અંદરની બાજુએ બટરને લગાવી દઈએ. હવે તેમાં સેન્ડવિચને રાખી દઈએ અને ટોસ્ટરને બંધ કરી દઈએ. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ટોસ્ટરને બંને બાજુ ફેરવતા જઈને સેન્ડવિચને શેકી લઈએ. તો ધીમા ગેસ પર લગભગ 8 થી 9 મિનિટ જેવું થઈ ગયું છે. અને ટોસ્ટર ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણી ટોસ્ટ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે. હવે ટોસ્ટર વગર સેન્ડવિચને તૈયાર કરવા મેં ગ્રીલ પેન રાખેલું છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ લોઢીનો ઉપયોગ કરી શકો છો. હવે તૈયાર કરેલી સેન્ડવિચ ઉપર થોડું બટર લગાવી દઈએ અને બટરવાળી સાઈડને આ રીતના ઊંધી બાજુએ રાખી દઈએ. અને હવે સેન્ડવિચ ઉપર આ રીતના થાળી રાખી થોડું વજન રાખી દઈએ, જેથી ધીમા ગેસ પર આપણી એકદમ ક્રિસ્પી સેન્ડવિચ તૈયાર થાય. તો લગભગ 8 થી 9 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ડીશને લઈ લઈએ અને સેન્ડવિચને જોઈએ તો બંને બાજુથી આપણી એકદમ ક્રિસ્પી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો ડબલ લેયર સાથે આપણી સ્વાદમાં એકદમ જબરજસ્ત વેજ ટોસ્ટ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. સેન્ડવિચને હેન્ડ ટોસ્ટરમાં શેકતી વખતે આપણે ટોસ્ટરને પહેલાં 2 મિનિટ માટે ગરમ કરી લેવાનું છે. ટોસ્ટર એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે સેન્ડવિચને તેમાં રાખીને આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લેવાની છે. અહીંયા જો ઘરમાં હેન્ડ ટોસ્ટર ના હોય તો તમે રેગ્યુલર પેન ઉપર સેન્ડવિચને શેકી શકો છો. બસ સેન્ડવિચ ઉપર થોડું વજન રાખી દેવાનું છે, જેથી સેન્ડવિચ થોડી પ્રેસ થઈ જાય અને તેનું એકદમ ક્રિસ્પી ટેક્સચર તૈયાર થાય. તો હવે તૈયાર થયેલી સેન્ડવિચને સર્વ કરી લઈએ. તો આપણી એકદમ ક્રિસ્પી વેજ ટોસ્ટ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. સેન્ડવિચ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે સેન્ડવિચ માટેની ગ્રીન ચટણી બનાવતી વખતે તમારે તેને પતલી નથી કરી દેવાની. ચટણીને થોડી થીક રાખશો તો સેન્ડવિચ એકદમ ક્રિસ્પી તૈયાર થશે. સાથે ચટણીમાં આપણે શાકભાજી જે એડ કરીએ તેને થોડા ઝીણા સુધારી લેવાના છે. અને શાકભાજી અને ચટણી સાથે થોડું ચીઝ એડ કરવાથી સેન્ડવિચ સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. અને સેન્ડવિચને શેકતી વખતે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને એકદમ ક્રિસ્પી કરી લેવાની છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.